સંતોની સાક્ષી પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છો. જ્ઞાની છો, ધ્યાની છો, વિવેકી છો, દયાવાન છો, ભક્તિવાન છો, ગુણવાન છો. કશું કહેવા જેવું નથી, છતાં પણ સમય મળ્યો છે. પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેવા એ પણ અમારી ફરજ છે. એટલે મંજીરા વગાડજો, મન જીરા વગર. એનું નામ જ છે તાલ. તાલ વાગે તો તાલ આવે. એટલે થોડાક નજીકમાં ખસી જજો. રામદેવજી મહારાજનો જય. આ જગ્યા ભોમકી જય. અખંડ આનંદનો જય. આવા આનંદ કરાવે સકી જય. ઉનકા બાળ ગોપાળનો જય. માત પિતા દત્ત ગુરુ ભગવાનનો જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ધન ઘડી ધન ભાગ્ય એવી પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ મોટા કાટવા મુકામે એવા સદગુરુના પ્રેમી હંસ. અને કોને આવું નામ પાડે છે સુંદર. એવા સુંદરભાઈને ત્યાં ખરેખર સુંદર. સુંદરભાઈના પટાંગણે એક યજ્ઞનું આયોજન રાખી સુંદરભાઈના સુપુત્ર સંજય કુમારના સુપુત્રની ચૌલક્રિયા નિમિત્તે આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું. એ આમંત્રણને માન આપી દરેક સંતો માતાઓ એક પરમાત્માના સ્વરૂપમાં બિરાજમાન છો. કેમ કે આવા સંતના સાનિધ્યમાં જવું, આવા ભગીરથ કાર્યમાં સમય ફાળવવો, આવા ભજનમાં બેસવું, ભજન બોલવું, વગાડવું, વાજિંત્ર બજાવવું કે બે ઘડી સાંભળવું, આવા સવરા મંડપની અંદર ક્યારે મનુષ્ય બેસી શકે અને આવું ભગીરથ કરવાનો ભાવ ક્યારે જાગે? અમારા સુંદરભાઈને જે કંઈક નિખાલસ ભાવ જાગૃત થયો અને વર્ષોથી કદાચ એમને સંકલ્પ હશે. હર કોઈ વસ્તુ સંકલ્પ વગર પ્રગટ થતું નથી. ધર્મ ગ્રંથમાં કૃષ્ણ ભગવાને પણ કીધું કે અર્જુન, 4 સનકાદિક ઋષિઓ, 2 અશ્વિની કુમારો, 7 ઋષિઓ, 14 મનુઓ, 49 મરુતો અને 11 રુદ્રો, એ બધું મારા મનના સંકલ્પથી પ્રગટ થયેલું છે. એવું મહાપુરુષોનું, આપણા ધર્મગ્રંથનું કહેવું છે. આજે સુંદરભાઈનો તેઓના સુપુત્ર ના પણ સુપુત્ર એ નિમિત્તે જે કંઈક સંકલ્પ લીધો હશે, કદાચ આવા પ્રેમાળ સંતોને આમંત્રણ પાઠવીશ, મારી ગતગંગાને એકત્રિત કરીશ અને બેને તેટલી યથાશક્તિ પુણ્ય દાન કરી, અન્નદાન કરી અને ભજન કીર્તન કરાવે છે એવો સંકલ્પ લીધો હશે. આજે સંકલ્પ આપણી મોજૂદ ખડો છે અને સિદ્ધ થઈ અને એનો આ સવરા મંડપ બંધાતો હોય છે મારા સાહેબ. અને મને તો એમ થાય
આ જેની ચૌલક્રિયા છે બાળકની, એ બાળક કદાચ આ દરેક સમય ફાળવીને આવ્યા છે એનું પણ મૂળ કારણ છે ભજન ગવાય છે, બોલાય છે, બાજિંત્ર બજાવાય છે. આ દરેક કંઈક સમય ફાળવે છે ધર્મ માટે. એ કોઈક આલીમવાળી વાત નથી. કેમ કે જેને જેને પૂર્વ જન્મથી જેને ભક્તિ કરી છે, જન્મ જન્મથી જેની પાસે ભક્તિનું બીજ છે, એ બીજ લઈને જન્મ લીધો હોય, આગલા જન્મનું ભજન હોય, આજમાં જન્મનું પુણ્ય એકઠું થયેલું હોય, માતા પિતાનું સાથે સુકૃત હોય, જન્મો જન્મથી જેને ભજન કર્યું છે, પરમાત્માને યાદ કરતો દેહ મૂકેલો, ગુરુનું સ્મરણ કરતા દેહ મૂકેલો, પરમાત્માનું ભજન કરતા દેહ મૂકેલો, એ મહાપુરુષો આવા સ્વરા મંડપમાં બેસી શકે, એ ભજન કરી શકે, ભજન કરાવી શકે, ભજનમાં જઈ શકે. એનું મૂળ કારણ જન્મો જન્મની મારીને તમારી પાસે ભક્તિ હોય છે. પૂર્વજન્મનું ભક્તિનું બીજ હોય એ જ ભજનમાં સમય ફાળવે. બાકી મનુષ્ય પાસે એક મરવા માટે પણ ટાઈમ નથી. એટલે ખૂબ પુણ્યશાળી છો. કેમ કે આપણા ધર્મ ગ્રંથમાં ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન, જે વખતે મરણ સમયે દેહને ત્યાગતી વખતે આ ચેતન તત્વ દેહને છોડતી સમયે આ મન જે વસ્તુને યાદ કરે, આ મન જેને અનુસરે એ જીવ તેને પામે. આશા તઈ વાસન સુરતા તઈ મુકામ, એવું કબીર સાહેબે પણ કીધું છે. એ ચોક્કસનું પ્રમાણ છે. આ યાદ કરતો કરતો દેહ મૂકે એ વસ્તુ એને પામે. એટલા એના ઉપરથી મોજૂદ નક્કી આ દાખલો પુરાવો છે, ધર્મ ગ્રંથના પુરાવા છે, શાસ્ત્રો પુરાણ પુરાવા પૂરે છે કે જે વ્યક્તિ પરમાત્માને યાદ કરતા, ભજન કરતા, આવું ગુરુનું સ્મરણ કરતા દેહ મૂકે, એ આ ભજનમાં આવો સમય ફાળવી શકે. બાકી આલીમવાલી નથી. અહીં ભજનમાં આયા હોય, ભજનમાં કરીને આવે અને જમીન કોદવાડા પાછળ જઈને હુતા હોય. જેનું ભાગ્ય બુંડ, જેના ભાગ્યમાં ભજન નથી, એ ભજનમાં આવે તો એ બેસી શકાય નહીં. કેમ કે એની પાસે સંતોએ વાણી બનાવી છે. મારા સંતનું વિમાન આવ્યું, કોઈ અગમ સંદેશો લાવ્યું, મારા હરિજન આવો વિમાન બેસવા. આ સંતોએ અનુભવ કરીને કીધું છે. આવો નરને નારી એ વિમાનની બલિયારી, આવો વહેલા વહેલા બેસો સૌથી પહેલા. પણ છેલ્લે એવું કીધું કે પુણ્ય હશે એ બેસી શકે, પાપી પાછા પડે, એવું મહાપુરુષોએ કીધું છે અનુભવ કરીને. એટલે ખૂબ પુણ્યશાળી છો, ભક્તિવાન, દયાવાન, ગુણવાન, વિવેકી છો. કશું કહેવા જેવું નથી. છતાં પણ સમય મળ્યો છે આવા મારી ગદગંગા પ્રગટ પરમાત્માના સ્વરૂપ આગળ કદાચ અમારી કર્કશ ભાષાને નિર્મળ બનાવવાનો મોકો મળ્યો હોય તો આ પ્રસંગને અનુસંધાનમાં જે કંઈક પ્રસંગને લગતા બે શબ્દ કહેવા એ પણ અમારી ફરજ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. અમને એમ થાય કે આ બાળક જેની ચૌલક્રિયા છે, આ સિટીની ભાષા ચૌલક્રિયા, આપણા ગામડાવાળા બાબરી કે દેશી ભાષા બિલકુલ. અને જ્યારે આવા સમજુ પુરુષો જે છે એ એને સંસ્કાર મુડન બોલી શકે છે. આ શુભ પ્રસંગ છે સંસ્કાર મુડનનો. સંસ્કાર મુડનનો મતલબ થાય પૂર્વજન્મ, આગલા જન્મના જે સંસ્કાર છે એનું મુડન થઈ રહ્યું છે. એને નષ્ટ કરવા માટે એકતા છે. આપણે આવવાનું કારણ, આ એકતા કરવાનું કારણ, સમાજ ગદગંગાને ભેગા થવાનું મૂળ કારણ, અહીં આવવાનું રહસ્ય છે કે એ બાળક જે જન્મો જન્મથી પૂર્વ જન્મનો જે એમની પાસે સંસ્કાર છે, ભગવાને ગીતામાં કહી દીધું, અર્જુન, કોઈ વ્યક્તિ ગુરુ એવું શબ્દ લઈને દોહે મૂકે એને ફરી જન્મ થતો નથી. રામ એવું બોલી દે તો એને ફરી જન્મ થતો નથી. કૃષ્ણ એવું બોલી દે એને ફરી જન્મ થતો નથી. ધર્મ ગ્રંથ ગીતા એટલું બોલી દે તો એને જન્મ થતો નથી. ત્યારે અર્જુને કીધું કે પ્રભુ, તો પછી પ્રશ્ન નથી આ બધી માથાકૂટ કરવાની. આ એક શબ્દ કોમ પતી જતું હોય તો આ ડાચાકૂટ કરવાની જરૂર નહીં. આ બધી હું મથોમન. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન, એ વાટે પડેલો સમય નથી કે તને મરણ પથારીએ પરમાત્મા કે તારો ગુરુ યાદ આવી શકે. એ અશક્ય.
કે મરણ સમયે પથારીમાં બેઠા હોય, પથારીએ વશ થયા હોય, એ સમયે તારો ગુરુ યાદ આવે, તારો પરમાત્મા યાદ આવે, તારું મા બાપ યાદ આવે, તારો ધર્મ ગ્રંથ આવે, એ અશક્ય. એ સમયે આ જન્મ અને ગયા જન્મનું પૂર્વનું કર્મનો હિસાબ હોય છે. એટલે એ જીવ પૂર્વજન્મનું કર્મ ખડું થાય એને એ વસ્તુ યાદ આવે એટલે ફરી એક સંચિત કર્મ, ક્રિયામન કર્મ અને પાર્થ કર્મ, આપણે બધાય પાર્થ કર્મ લઈને જન્મ્યા છીએ અને એ પાર્થ કર્મ ભોગવી રહ્યા છે આગલા જન્મનું કરેલું. જે વ્યક્તિ લાખોપતિને ઘેર જન્મ્યો, સુખી છે, શાંતિથી જીવે છે, બધી વાતે એનામાં ધન દોલત માલ મિલકતમાં શાંતિ છે, એનું મૂળ કારણ કે આગલા જન્મનો બહુ પુણ્યશાળી આત્મા હોય છે. એ આગલા જન્મનું ભજન કર્યું હોય, આગલા જન્મનું પુણ્ય હોય એની પાસે, એટલે એને એવી જગ્યા ઉપર એનો જન્મ મળતો હોય છે. ખૂબ ભક્તિ કરે, ખૂબ નીતિ નિયમ પારે, ખૂબ એક ખોડાની ધાર પર ચાલે, છતો પણ એના ઘરમાંથી ઉપાધિ નહીં જાય. એનું મૂળ કારણ છે આગલા જન્મનું એની પાસે ભજન નથી. આગલા જન્મનું કરેલું પાર્થ કર્મ ભોગવતા હોય છે આપણે. એટલા માટે મહાપુરુષોએ કીધું છે, દુઃખ જોઈને રડવું નહીં, સુખ જોયા પછી હસવું નહીં. સુખ તો એક સપના જેવું છે ને દુઃખ મહેમાન જેવું છે. આ બે વસ્તુ એવી છે, એક હાથે આવતી નથી, એક પાછળ પાછળ આવે, એકની પાછળ એક આવતું હોય છે. દુઃખ જોઈને રોવું નહીં ને સુખ જોઈને હસવું નહીં. સુખ તો એક સપના જેવું છે. સપનામાં કદાચ આપણને ધન મળ્યું હોય ને બેઠીને જોવે તો ફાટેલી ગોદડી હોય, મેં કશું હોય નહીં, જાગીએ એટલે. સપનામાં ધન મળ્યું હોય કશું નહીં, સપના જેવું સુખ. એટલે એની પાછળ બહુ ગોંડા થઈને ફોકો રાખવાની આપણે મારે તમારે જરૂર નથી. અને દુઃખ મહેમાન જેવું છે. આપણે ઘરે આ મહેમાન પધાર્યા છે, આ બહુ કરે 12 કલાક 24 કલાક, પછી અંતે એને ઘેર જવું પડે. એટલે દુઃખ બધા દાડા મનુષ્યને દુઃખ રહેતું નથી. સુખ ને દુઃખ એ પણ એક મનનો ભ્રમ છે. સુખ ને દુઃખ એ એક મનનો ભ્રમ છે. બાકી જેની પાસે જ્ઞાન છે એને તો સુખ દુઃખ કશું હોતું નથી. સુખમાં દુઃખમાં કોઈ તફાવત જેવો નથી. કેમ કે જે વિષય મનને ગમે છે, મનને પ્રસન્ન છે, તમે જે ઈચ્છો છો એ પ્રમાણે થાય તો મનુષ્યને સુખની લાગણી થાય, આનંદ આવે. પણ જે તમે ધારો છો ને જે તમે ચાહી રહ્યા છો એનોથી વિરોધ થવાથી તમને દુઃખની લાગણી થાય. આ પણ એક મનનો ભ્રમ છે. સંતોએ કીધું, ભ્રમના ભાગ્યા વગર ભવનો ફેરો ક્યારેય મટે નહીં. એટલે સુખ આવે તો એટલું આપણે સાવચેતીને રહેવાનું કે આ સુખ આવ્યું એની પાછળ દુઃખ આવતું હશે. ચોક્કસ એમાં જરી ફેરફાર નહીં. અને જો સુખ આવે એટલે ચોક્કસ તૈયાર રહેવાનું પાછળ દુઃખ આવે, અને દુઃખ આવે એટલે સુખને લઈને આવે. આ એનો કુદરતી અટલ નિયમ છે. મર્યો છે એનો જન્મ નિશ્ચિત છે, જન્મે છે એનું મોત નિશ્ચિત છે. મોત આવે એટલે નવો જન્મ લઈને આવે, અને જન્મ નવો આવે એટલે પાછળ એની પાછળ મોત આવતું હોય છે. આપણે જો મેં આટલો મોટો થયો પણ એટલા દાડા આપણા જતા રહ્યા હોય, ઓછા થઈ ગયા હોય. એટલે ખરેખર જ્યાં સુધી મને તમને સમય મળ્યો છે, 2 ઘડી સમય મળ્યો, પ્રેમથી બેસી લેજો, પ્રેમથી ભજન કરજો. ભજન વગર ભે ભાગે નહીં. મહાપુરુષો ભજ મન ભજન વિના ભે નહીં ભાગે. આ ભજનમાં જ એવી તાકાત છે કે મારો ને તમારો જીવનનો રાહ પરિવર્તન કરવાનો, જીવન પલટો મારવાની શક્તિ આ ભજનમાં પડી છે. આ ભજનથી મહાપુરુષો કંઈક તરી ગયા છે. આત્માનું કલ્યાણ જો કરવું હોય અને જો જન્મ મરણ મટાડવું હોય, પરમાત્મા પાસે જવાનું એક વૈરાગ પદ છે. આ બાળકને ચૌલક્રિયા નિમિત્તે ભેગા થયા આપણે. એ બાળક પૂર્વ જન્મમાં કેટલું ભજન કર્યું છે. એ બાળક આગલા જન્મમાં કોણ હશે, આગલા જન્મમાં ભક્તિ કેવી કરી છે, એ આત્માએ ગયા જન્મમાં કેટલું વાપર્યું છે અને કેટલી નીતિ નિયમથી જીવ્યો હશે. જો એના બાલ ઉતારવામાં આખરી સમાજને ભેગું થવું પડ્યું હોય અને ગુરુ મહારાજને એ સમય લઈને આવવું જો પડ્યું હોય તો એ બાળક કેટલું પુણ્યશાળી છે. ભલે તારે બચપન છે, સંતોએ કીધું છે આત્મા ખાતો પીતો મરતો જન્મતો નથી. જેવી રીતે વ્યક્તિ જૂનું વસ્ત્ર ઉતારી અને નવું વસ્ત્ર ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનું શરીર ત્યાગીને નવું શરીર ધારણ કરતો હોય. આ પૂર્વ જન્મની ભક્તિનો
પાવર છે અને એટલા માટે એના બાલ ઉતારવા માટે જો આપણે અહીં એકઠા થવું પડ્યું હોય, અને ધન છે મારી ગતગંગાને, જન છે આવા મહાપુરુષોને, ધન છે એવી મારી માતાઓને, આપ સર્વે જે કંઈ આવ્યા છે એનું મૂળ કારણ આ પારકા જીવ ઉપર ઉપકાર કરી એ બાળકને પોતપોતાનું પુણ્ય અર્પણ કરવા માટે સંત મિલન કો જાઈએ તજ દેહ અભિમાન, આગે આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન, કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરીને આવ્યા છે. અને ધન્ય છે આવી મારી સમાજને, આવા પ્રેમી સજ્જનો માતાઓને કે જેથી કરી તેઓના ચરણ પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરવાના હેતુસર પધાર્યા છો. કેમ કે દરેક સંતોએ, માતાઓએ, બહેનો, દીકરીઓએ દરેકે પોતપોતાનું પુણ્ય અર્પણ કરવા માટે આવ્યા છીએ. તો મનમાં શુદ્ધ વિચારધારા કરી અને એ બાળક નિમિત્તે સંકલ્પ કરી અને દરેકે પુણ્ય અર્પણ કરવાની ભાવના જાગૃત કરજો. કેમ કે એ બાળકને પોતાની સમાજના નાતે, કુટુંબના નાતે, સંબંધીના નાતે, માનવ ધર્મના નાતે એ બાળક ઉપર પર ઉપકાર કરી આપ સર્વે બિરાજ્યા છો. એનું મૂળ કારણ ક્યારેક એ બાળક પૂર્વજન્મના પ્રાશ્ચિતના આધારે એ બાળક અધર્મના પંથે ન વળી જાય. એ બાળક ક્યારે ધર્મથી વંચિત ન થાય, એ બાળક માવતરથી વંચિત ન થાય, એ બાળક કુટુંબ કબીલાથી વંચિત ન થાય, એ બાળક મારી સમાજથી વંચિત ન થાય. એ બાળક ધર્મના પંથે વરે, પૂર્વજન્મનું પ્રાચિત કરેલું પાપને દરેકનું પુણ્ય અર્પણ કરી એ પાપને નષ્ટ કરી એ જૂના સંસ્કારને મુડન કરી અને નવા સંસ્કારનું સ્થાપન કરવા માટે આપ સર્વે બિરાજ્યા છો. બોલીએ સદગુરુ મહારાજનો જય. પોતાનું પુણ્ય અર્પણ કરી આ બાળકને નવા સંસ્કાર આપવા અને સંસ્કારના સિંચન માટે આપ સર્વે પધાર્યા છો. કેમ કે મનુષ્ય જીવનમાં સંસાર એક પરમાત્માનું પ્રગટ સ્વરૂપ બિરાજમાન છો. સંસાર ખોટો નથી, સંસાર તો પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. પણ મનુષ્યને સંસ્કાર મુડનનો સમય છે, એટલે સંસ્કાર જ્યાં સુધી મનુષ્યને સારા સંસ્કાર નહીં મળે તો એવા ખોટા સંસ્કારથી સંસ્કાર ન મળવાથી મનુષ્ય એનું જીવન બરબાદ કરતો હોય છે. દરેક મારી માતાઓને નમ્ર વિનંતી, મારી દીકરીઓને નમ્ર વિનંતી, નારી તું નારાયણી, નારી રતનની ખણ, નારી થકી આ નર નિભજો, નારી જગતમાં મહાન, ધારે તો નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી સંસાર શોભે, નારી ઘરની લાજ. અને ત્રીજું નામ નારીનું નાગનિક ડસે, જેને અંગ એક આંખના પલકારમાં એને બળ, બુદ્ધિ અને જ્ઞાનનું બધાયનું ભાન કરાવી દે. એ આ મારી માતાઓની શક્તિ છે. પોતે પોતાની શક્તિને સાચવજો, પોતે પોતાની શક્તિને સમજજો, પોતે પોતાની શક્તિને કેળવજો. અને સ્વયં જગતની જગદંબા છે, આ ધરતી ઉપર એવી એકેય બીજી માતા ન મરે કે બાળકને જન્મ આપી શકે. નર પશુ નર નારાયણ એ જ નર પિચાસ છે. પિચાસ એટલે ભૂત જેવું જીવવું કે પશુ જેવું જીવવું કે નારાયણ બનીને જીવવું, એ આપણા હાથની વાતો છે. બસ ધરતી ઉપર આના સિવાય બીજો કોઈ નારાયણ એવો નથી કે આવા પુત્રનો જન્મ આપી શકે. સ્વયં નારાયણનું સ્વરૂપ છો, એટલા માટે કહીએ છીએ કે પોતાના રૂપનું દરેકને ભાન છે, પણ સ્વરૂપનું ભાન મેળવવા માટે સાચા સદગુરુની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજ. આ જીવનનો રાહ બદલવા માટે કોઈ દેવી દેવતા કે દેવ મંદિર કે પરમાત્મા પાસે એ સત્તા નથી. જીવતે જીવે મને તમને મોક્ષ પ્રાપ્ત કરી શકે. મનુષ્ય પાસે જીવન પરિવર્તન કરવાનો મોકો મળ્યો છે, 84 માંથી મુક્ત થવાનો મોકો મળ્યો છે, પરમાત્મા બની ચૂકવાનો મોકો મળ્યો છે. સંતો એટલા માટે કીધું છે, મન તું અડગું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. સંતોએ સાચી વાતો કરી છે. એટલે ખરેખર હંમેશના માટે જ્યાં સુધી આપણું મન સમજી જાય, મન સમજી જાય તો, અને મન સુધરી જાય એટલે આપણું બધું સુધારી નાખે. બાકી મન જો બગડ્યું ને બધું બગાડ નાખે. એટલા માટે મારા યુવા પેઢીને નમ્ર વિનંતી, મારી માતાઓને નમ્ર વિનંતી કે હંમેશના માટે મનને સુધારવું હોય, મન શુદ્ધ વિચાર જો લાવવા હોય મનમાં,
તો પહેલેથી શરૂઆત ખોરાકથી થઈ શકે. શુદ્ધ તન માટે શુદ્ધ અન્ન, શુદ્ધ અન્ન માટે શુદ્ધ મન, શુદ્ધ મન માટે શુદ્ધ વિચાર, અને શુદ્ધ વિચાર માટે ગુરુએ આપેલું કાયમના માટે સત્સંગની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એટલે મારી માતાઓ અને યુવાન પેઢીને નમ્ર વિનંતી, બાળકને જન્મ આપો તો ખરેખર માતા અને પિતાની ફરજ છે બાળકને સંસ્કાર આપવાની, એ પણ મા બાપની ફરજ છે. કેમ કે કુંતા માતાએ કર્ણ રાજાને જન્મ આપ્યો ને નદીમાં વહેતો મેલ્યો. મા બાપના સંસ્કાર ન મળવાથી એ બાળક સૂત એટલે ઘોડા હાંકવા વાળાને ત્યાં મોટો તો થયો, પણ મા બાપનો સંસ્કાર મળ્યા નહીં. અને એ બાળક મોટો થયા પછી મહાભારતનું યુદ્ધની અંદર ભાગ ભેરવ્યો ને. વ્યાસ મુનિ આવ્યા, શુક્રાચાર્ય આવ્યા, ગુરુ દ્રોણ આવ્યા, અને છેલ્લે કૃષ્ણ પરમાત્મા આવ્યા, તોય પણ એ બાળક કોઈની વાતને સમજી શક્યો નહીં. મહાભારતનું યુદ્ધ કરીને ઊભો રહ્યો. એટલે મારી માતાઓ, બહેનો, દીકરીઓ નમ્ર વિનંતી, બાળક ક્યારે સંસ્કાર વિહોણું થશે, મા બાપના સંસ્કાર નહીં મળવાથી એ બાળક ક્યારે ઘરમાં મહાભારતનું યુદ્ધ લાવે એનો કોઈ સમય નથી. એટલે હંમેશના માટે બાળકને સાચા સંસ્કાર આપજો, ભણાવજો, ગણાવજો. જેટલો તમે તમાકુ બીડી વ્યસન ફેશનની અંદર પૈસો ખર્ચો, એટલા તમારા પરિવાર પાછળ પૈસો ખર્ચશો તો એ પરિવારનું જીવન ધન્ય બનશે. આ કોમ્પ્યુટરના જમાનાની અંદર જેટલું આપણે વિવેક રાખશું એટલું જ પાછળના જીવનમાં કંઈક બચત દેખાશે, બાકી હોંધો ચડવાનો નથી. એટલે દરેકે સંસ્કાર આપવા એ આપણી ફરજ છે. અને વારંવાર હું કહેતો જાઉં છું આ પ્રોગ્રામોની અંદર કે મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી કે જ્યારે જ્યારે અત્યારે તમાકુ ગુટકા કે કોઈ બુધાલાલ ચુનાલાલની આદત હોય તો કોઈ સંતને ચરણે તો ગુરુ મહારાજોને આપો તો એવું આપી દો કે આપણું જીવન બરબાદ કરી નાખે. એવાનો સંગત ક્યારેય ન કરો. વ્યસનથી મુક્ત રહેજો. યુવાનીઓને મારી નમ્ર વિનંતી, પૈસા કમાવા માટે આપણા વાળા જઈ ઠેઠ કચ્છ તક પહોંચ્યા છે. કદાચ એટલા દૂરથી પૈસા કમાઈને આવો તો એ પૈસા બચાવતા શીખજો. તમારા પરિવારને પાછળ થશે, ઘર વખરે મેં વાપરજો. ક્યારેક એ પૈસો હડે ન જાય, ક્યારેક ખાટકી વાળે ન જાય, ક્યારેક વેશ્યાના ઘરમાં ન જાય. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સુખી થવું હોય તો 3 માર્ગથી દૂર રહેજો. એટલે સંસ્કાર બાળકને આપવા, કેમ કે મહાપુરુષોએ કીધું છે કે 100 માસ્તર એક બાજુ ભણાવે, બાળકને 100 માસ્તરનું શિક્ષણ હોય અને જનેતાનું એક, મારી માતા એક બાળકને જો એક માતા જન્મ આપનારી જો શિક્ષણ આપે 100 માસ્તર કરતોય વધારાનું છે. માનું શિક્ષણ એક 100 માસ્તર કરતોય વધારાનું શિક્ષણ છે, એવું મહાપુરુષોએ નક્કી કર્યું છે. કેમ કે માસ્તર તો 5 થી 6 વર્ષનો થાય ત્યારે એને શિક્ષણ આપે છે. અને ધારે તો જનેતા કુખમાં બાળક હોય ને ત્યાંથી મા બાપ સંસ્કાર ધારે તો આપી શકે. એટલે દરેક મારી યુવા પેઢીને સંસ્કારી બાળક બનાવવું હોય, જ્યારે ગર્ભવતી દીકરી હોય તો ખરેખર એના પતિ હોય, એના કુટુંબ કબીલાએ એની આગળ ધર્મ ગ્રંથ વાંચો, અથવા કોઈ સત્સંગની વાતો કરવી, કોઈ ભજન કીર્તન, કોઈ દેવી દેવતાની વાત કરવી. આ તો આખી જિંદગી છેલ્લા સમય સુધી જો ઝઘડાત કરે ને પછી છોરું કે મોન તું નહીં કમ મોને. संस्कार जहां का बढ़िया बूंद ताका लखिया लेख, कर्म का लेख मीटे नहीं मेरा भाई, कोई लाख करे चतुराई, चाहे राजा चाहे भिखारी ठोकर सब यहाँ खाए, कागत हो तो सब कोई वांचे कर्म वांचू न जाए, एक दिन किसी किस्मत में करारण वन में गए रघुराई, પછી ભલે ભગવાન બી હોય. એટલે સંસ્કારની જરૂર છે. અને જ્યાં સુધી સંસ્કાર નહીં મળે, મા બાપના સંસ્કાર છે, મનુષ્ય 3 બાબતથી દુઃખી છે. 3 પ્રશ્નથી વ્યક્તિ દુઃખી છે અને એ 3 પ્રશ્નથી વ્યક્તિ સુખી પણ છે. આ જીવનને બરબાદ કરવું હોય તો આ 3 માર્ગથી વ્યક્તિ બરબાદ થતો હોય છે. અને જો એનું કલ્યાણ અને પરિવાર સુખી જો થતો હોય તો એ 3 બાબત છે. એનું 3 કારણ છે. એક પહેલું કારણ, મા બાપ જન્મ આપે અને સારા સંસ્કાર ન આપ્યા હોય. ક્યારેક બાળકને ગનાની આદત છે, બેટા બાળક રડતું હોય ને આવો વડીલ જો હેરાઈને નીકળ્યો હોય અમારા સરપંચ સાહેબ જેવા, તો ચૂપ થઈ જાય, પેલો બાવો આવે છે એટલે પેલું છોકરું બીક બતાવેલું હોય.
ચૂપ થઈ જા, પેલો બાવો છે પકડી જશે. એ બીખ બતાવી એટલે એ બાળક સોનું તો રે, તરત તમારે શાંતિ, તરત બાળક રોતું બંધ થઈ જાય. પણ એટલું યાદ રાખજો, એ બાળક બાવો જે તમે બતાવ્યો છો બચપનમાં, એ બાળક જો મોટું થાય, એને એ બાળક બચપનના સંસ્કાર એને યાદ હોય. કોઈ વ્યક્તિ ઘરનો મોભાદાર કે કુટુંબનો વડીલ વ્યક્તિ સર્ગે, અવાજ સાંભળે એટલે બાળક ઘરમાં બેઠેલ હોય ત્યાંથી બહાર આવે, પણ કઈ સુધી આ બાયના સુધી આવે, બહારો નહીં નીકળે કોઈ દિવસ. દરવાજા આવીને ઢૂકીને જોઈ લે, એવો હાથ ફલોનો કાકો પાછો ઘરમાં પહેરી જાય. એને આખી જિંદગી બાવો દેખાય, જિંદગીમાં એ કોઈને આવો કહેતો શીખે નહીં. એ આખો જિંદગી એ બાવો દેખાય, એ કોઈ દાડે કોઈને આવો બોલવાનું એનામાં આવે નહીં. એટલે એવા ઊંધા શિક્ષણ આપશો નહીં. ઘણી બહેનો એમ કે કાકો છે, હાફ કહી દે બેટા, હાફ કહી દે, કાકાને હાફ કે. ઘણું મેં સાંભળું છું ઘણી જગ્યાએ, પણ એ હાફ કીધેલું છે ને, અત્યારે કદાચ સરપંચ સાહેબ આપણે ઇંગ્લિશ મીડિયમ જો હોય આપણો હોંધો ચડે ભણવા, આવે રાખ ના આવે, કશું નહીં આવડે. એ તો બધું બચપનમાં થઈ જાય, સમય જતો રહ્યો આપણો. એટલે એ બચપનને યાદ શક્તિ વધારે હોય, એ બાળકને તમે હાફ કીધું હોય ને, એ એને છપાઈ જ હોય. ત્યારે 18-20 વર્ષની ઉંમરનો થાય પછી કદાચ એને ખબર હોય કે કોકને હાફ કહે તો ઢેખા ભાગી જાય, એને ખબર છે માર પડે, એ કોઈને બીજાને હાફ કહેવા નહીં જાય. અને ઘેર બાપ ભણી લાકડી વેને પછી એમ કે મહારાજ જોઈ આલો છોરું હમું થાય, તમે શીખાડ્યું છે હાફ કહેવાનું. એટલે મારું એમ કેવું છે, મારી માતાઓ, બહેનો, દીકરીઓ, યુવા પેઢીને નમ્ર વિનંતી છે કે બાળકને કોઈ ફોટો હોય, કોઈ ભગવાનનો ફોટો, દેવી દેવતાનો ફોટો હોય, બે હાથ જોડ દે, ગુરુ મહારાજનો ફોટો હોય, બે હાથ જોડી ભગવાનનું નામ સ્મરણ લેતા શીખાડજો. કોઈ આવો વડીલ હોય એને પગે લાગવાનું શીખાડજો, કોકને જય ભગવાન કહેવાનું શીખાડજો. બાકી ઊંધા શિક્ષણ આપતા નહીં અને હાફ કહેવાનું શીખાડશો નહીં. પાછળથી ઉપાધિઓ આપણે આવે છે. એટલે હંમેશા માટે સંસ્કારની જરૂર છે. એક તો મા બાપના સંસ્કાર પહેલા નંબરમાં ન મળવાથી બાળકનું જીવન બરબાદ થતું હોય, અને બીજા નંબરમાં બાળકને મા બાપે ખૂબ શીખાડ્યો હોય, ભણાવ્યું હોય, ખૂબ લાઈન આપી હોય, છતાં મનુષ્ય જીવન બરબાદ થાય ક્યારે? કોક એવો નાદાનની દોસ્તી થઈ જાય ત્યારે. બોલીએ સદગુરુ મહારાજ. આ દુઃખી થવાનું કારણ અને સુખી થવાનું કારણ. મા બાપના સંસ્કારથી સુખી થાય, કોઈ સારાની ભાઈબંધી કરવાથી સુખી થાય, ગુણવાન બને, અને તો કોઈ એવા કારીગરનો સંગ કરી લે તો આગળ જતો કોન્ટ્રાક્ટર બને. એ સૌથી મોટું સત્સંગ. જેવા બનવું હોય એવાની સોબત કરો. એક ખોટાનો સંગ કરવાથી મનુષ્ય એનું જીવન બરબાદ કરતો હોય. ત્રીજા નંબરનું દુઃખી થાય એનું કારણ કે કોક દીકરી, કોકના ઘરની દીકરી સંસ્કાર વિનાની ઘરમાં બોરના જેડા જેવી આવી જાય તો આખું કુટુંબ વિખેરી નાખે. બોલીએ સદગુરુ. મારી માતાઓ નમ્ર વિનંતી છે, પરિવારને ઉત્પત્તિ કરો તો એ બાળકને સંસ્કાર આપજો. જાનવર પણ સંસ્કાર આપે છે એની ભાષામાં, આપણું સમજાતું નથી સરપંચ સાહેબ. બાકી જનાવરો સંસ્કાર આપે. તમે જોઈ જુઓ, આપણે બીજો જનાવરો નથી જોતા, પણ આ મરઘું એક જનાવર છે. ઉકેડા ખોતરે, એની પાસે વીઘું જમીન કે ઘરબાર કશું નહીં, હાથે ભગવાને નથી આલેલા. આપણે દેવા ભાગ્યશાળી 84 લાખોની આપણને હાથ આપી દીધા છે. ઉકેડા ખોતરેને જ્યારે કણિકો મળી જાય ને, એની ભાષામાં બોલાવીને એના બચ્ચાને એ મોઢામાંથી કાઢીને આપી દે છે. ખરેખર જાનવર, ઉકેડો ખોતરનારું જાનવર, જે તે વેની ખાવા, જીવડો ખાવાવાળું જનાવર પરિવારને મોંમાંથી કાઢીને આપે તો ખરેખર મારે ને તમારે આપણા પરિવાર માટે શું કરવું એ ખાસ શીખી લેવાની જરૂર છે. જે વ્યસન લેતા હોય યુવાનિયા, એ મારી યુવા પેઢીને નમ્ર વિનંતી. બાચે મહારાજો એમ કહેવાવાળા પેદા થયા થોડું થોડું માપ મેં પીતા રહેજો. કેમ કે એમને ખબર છે ડાબીને કેસ છોડવા કેસ આવે મને બોલાવે નહીં, મારે કોઈ એવી પડી નથી. મારો એક જ ધ્યેય છે, આવા અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાતા જીવને સાચે માર્ગે વાળી, જ્ઞાનરૂપી પ્રકાશ તરફ વાળી પ્રમાત્માને પ્રકાશને મિલન કરાવી દેવું, એ મારી સત્તા છે.
એટલે મને કોઈ બોલાવ્યાની પરવા નથી, પણ જે મને મારા ગુરુએ જે શિક્ષણ આપ્યું છે અને જે શિક્ષણથી મારી સમાજે જે આ સંસ્કાર આપેલા છે, મારી સમાજના રોટલા ખાધા છે, મારી સમાજે શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા અને આશીર્વચન આપીને અહીં બેહતો કર્યો છે, અને મારી સમાજ જે દુઃખી થાય એ પંથ ક્યારેય હું બતાવી શકું નહીં. મારે નહીં બોલાવે, નહીં, એને કોઈ પરિવાર નથી. એટલે મારા યુવાનોને નમ્ર વિનંતી, વ્યસન હોય તો વ્યસનથી દૂર રહેજો અવશ્ય. આપણી સમાજમાં વ્યસન 25%, 25% ફેશન, 25% વેમથી આપણે બરબાદ છીએ. 75% પ્રજા દુઃખી છે, 25% વેમમાં. પેલે કરી દીધું, પેલી કરી દીધું, તું કઈ જેલો, તું કઈ જેલી. ઘર મેં ડોહોએ વેમ ઘાલીને શેગા ઠોકેલા, હજુ આપણામાંથી શેગા ને કરેલા નથી. હેલી માતા પેલી માતા હજુ શેગા ને કરેલા નમરે. એ તો ઘર में છે, ખેતર में બેહાડી જોજો, કૂતરું ઉપર પેશાબ કરીને જાય તો હાડ એમ નથી બોલતી. જિંદગીમાં આપણું દાદર નહીં ફૂકે. એ એનું હાચવતી નથી, આપણું હાચો એમ લાગે. આપણું સમજણથી જીવો. આપણે જ શેગો ઠોક્યો, આપણે ઘોડોને ઢાબુ મેલ્યું, આપણે ત્યાં ઊંધાને ઉગડા પડી, એ હું દાદર ફૂકે. 9 દાડા 9 માસ કુખ મેં લઈને ફરીને એવી માતાને પગે લાગો કદાચ એ આપણું કલ્યાણ કરે. જા બેટા સુખી થજો, આપણું જીવન પરિવર્તન કરી નાખે. તો અહીંયા આપણને શરમ આવે. પૂજીએ છીએ આપણા જીવતા મા બાપને, દમવાનું, મર્યા પછી નમવાનું. એટલે હંમેશના માટે સંસ્કારી દીકરી જો હોય તો એનું ઘર ઊંચું આવ્યા વગર રહેતું નથી. સ્ત્રી માટે પણ ખાસ નંબર વિનંતી છે, દરેકે સંસ્કારી દીકરીને, એક દીકરી એવી સંસ્કારી હતી. બોલીએ સદગુરુ મહારાજનો જય. કાદવાની બોલી લઈએ, આ છણમાં પાછા બહુ. બોલીએ સદગુરુ મહારાજનો જય. તો જી પ્રથમ નમ ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા, જેના ટળી ગયા દેહ અભિમાન. સંત સપૂત ને તુમડા 3 નો એક જ ભાવ. તારે પણ ડૂબાડ નહીં, એમો એક એક ગુણ છે અનંત. તોજી સંત બળે પરમારથી, શીતલ ઝાંકો અંગ. તબ જ બુઝાવે કોઈ और की, દે દે અપનો રંગ. માટે આવ્યો છે અવસર હાથમાં, મન મત ભૂલીએ ભાન. આ લક્ષ્ય 84 ટાળવાને કાજે આપણને મળ્યો છે મનુષ્ય જન્મ. જેમ તેમ વેડફવાનો નથી. પશુની પેટ જીવી જીવીને જતા નથી રહેવાનું. જેવું તેવું ખાઈને, જેવું તેવું પીને. કાયા કંચન વરની મળી છે, સોના કરતો એ મોંઘું સાધન મળ્યું છે. પરમાત્માનું સ્વરૂપ મળી આવ્યું છે. એક કર્મની ભૂમિકા મળી આવી છે. કર્મ કરવાનો અધિકાર સિર્ફ મનુષ્યમાં છે, બાકી બધોય ભોગવે છે. બોલીએ સદગુરુ. પેલો શીલે બોંધેલો એવો આપણામાં આવીને પછી અમે જો સીધા ના રહ્યા તો એ આડામ જતા રહ્યા. આખી જિંદગી આડું કર્યું અને હવે આડા એ સીધા ચાલે, પણ મેર આવતો નથી. આ સીધા એ જ આડા ચાલે. એટલે આપણે આડું ચાલવાનું નથી. બહુ સરસ જીવન મળ્યું છે. કાયા કંચનવરની મહાપુરુષોએ કીધું, આ શરીર માનવ શરીરને સોનાનું કીધું છે. પણ મારા હિસાબમાં એવું છે કે સોના કરતોય મોંઘું છે આ સાધન. એ સાચું હોય ખોટું, પણ મારો અનુભવ એમ કહેવા માંગે છે કે માનવ શરીર સોના કરતો મોંઘું છે. સોનાને માનવના શરીરને કોઈ છેડા અડે એવા નથી.
કેમ? સોનું જોંબુ ગળે જો એટલે મળી જાય. કોકને દીકરો જોતો હોય તો અમેરિકાથી જોજો રૂપિયા લઈને. બોલીએ સદગુરુ મહારાજ. એક આંખ ફૂટે ને જો ટ્રક ભરીને રૂપિયા જાય ને તો આ દાગીનો કોઈ જગ્યાએ મળે એવો નથી. હાથી, ઘોડો, ગધેડો બધું મળી જાય. આ મનુષ્ય એટલું કિંમતી રત્ન છે. દેવોથી પણ દુર્લભ કોઈ એવો બીજો કોઈ એવો જીવ નથી તેની પરમાત્મા આશા કરે. બસ હું તમે એટલા ભાગ્યશાળી કે આ જગતનો નાથ, વિશ્વનો કરતો માનવની આશા કરી રહ્યો છે. બોલીએ સદગુરુ બાચી. હાથી એવડો મોટો તો કોઈ દન મંજીરું વગાડે નહીં. આ માનવ જ ભજન કરી શકે અને માનવ જ એની સેવા કરી શકે, માનવ જ પ્રસાદ ધરાવી શકે છે. તરવાનો મોકો મળ્યો છે મારા સાહેબ. કર્મ ભૂમિકા મળી છે, પરમાત્મા મળવાનું સાધન મળ્યું છે, જેથી કરી ગમે તે જગ્યાએ જઈ આખા જગતને ઓળખીએ છીએ. એને ઓળખતા ઓળખતા પોતાને ઓળખી લેશો તો જ આ મેર પડશે. બસ એટલો જ અંતર ફેર છે પરમાત્મા અને તમારા મારામાં. આપણે આખા જગતને ઓળખીએ છીએ પણ આપણને ઓળખાણ આપણી નથી. એની જ મારામાર છે ને એના માટે આ ભજનની જરૂર છે ને એના માટે જ ગુરુની જરૂર છે. પણ કબીર સાહેબે કીધું એક ગુરુ ગુરુ બીજો ગુરુ ગુરુ એવા થઈ જાય 18 લાખ. સાહેબે નક્કી કરીને કીધું છે એક ગુરુ બીજો ગુરુ ગુરુ થયા 18 લાખ. ગુરુ થયા ખરા પણ ગુરુનો ગમ નહીં પાયો. કોણ ફૂકી ફૂકીને મરી જાય એવો હાથમાં આવે, જોગ આવે નહીં. અને એટલા માટે સંતો કીધું ધન મિલે વૈભવ મિલે મિલે 14 ભુવન કા રાજ. ભાગ્યમાં હોય તો કોઈ એવો સંત મળે આ દેહનું સુધારણ કરી નાખે એવો. બોલીએ સદગુરુ મહારાજ. એને શેંકડો હોય તો આપણે પકડી પાડતા પણ એ નથી. એ વસ્તુ જ અલગ છે. શેંકડો આરોગ હોય તો તરત ઝાલી પાડતા આપેલો એમ. ચાપી લો પછી મંજીરા ખખડાવજો. મન જીરું. આ મારામારી બધી એની છે. મન જીરું. મન જ્યાં સુધી જીરો નહીં થાય તો સુધી આ ભજન આપણા બેસતું નથી. માથા કૂટે તો આટલી, બીજું કશું નહીં. આપણે વગાડતા વગાડતા વિચારજો મન જીરું. જીરો એટલે કશું નહીં. મનને મટાડી દે ને મન આ બહાર ભટકાઈ મર્યો એને આપણે ભટકાડી મારે છે. જો એ સંતોએ કીધું છે કે એક રહીનો દોનો ગાયના શેંગ ઉપર ટકે એટલી વાર જો મન અંતકરણ તરફ વળી જાય ને તોય પરમાત્માનો પ્રકાશ દર્શન થઈ જાય એવું છે. આ માથાકૂટ એવી એટલે આને મંજીરું કે વગાડે. મંજીરું મન જીરો થાય તો જ પરમાત્મા. અને મનને જીરો બનાવવાનું ભગવાને ગીતામાં લખી દીધું. પંચમહાભૂતની બનેલી કાયા છે અર્જુન, એમાં છઠ્ઠું મન, હું સ્વયં પરમાત્મા છું. છેલ્લે કૃષ્ણએ એ કીધું 5 તત્વના બનેલા શરીરમાં જે મન છે એ સૂક્ષ્મ શરીર જે છે મન છે હું સ્વયં પરમાત્મા છું. બોલો હું હાચવા જેવું? આપણે ઓને ખૂબ હાચવીએ, જરીક ખાસકું ખખડે તોય પાછળ ફરીને ભારે, પણ પેલાને હાચવાનું નહીં. એ કઈ ભટકાઈ મરે એની કોઈ પરવાર નહીં. 4 યુગથી જે નથી મર્યું એવું સાધન હાચવવાની જરૂર છે. એ જ મન નરક અપાવે ને એ જ મન પરમાત્માની પ્રાપ્તિ કરાવે. પણ કઈ જગ્યા પર એને લગાડવું એ આપણા હાથની વાતો. એટલે કીધું પોતાની કમોનીએ ઉતરી જો ભવ પાર. એ આપણા હાથની વાતો છે, કોઈની પાસે નથી. પણ સદગુરુ કહી જાય એમ કરી જાય તો પરમ ગુરુ પોતાની પાસ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. ગુરુ અને સદગુરુ શબ્દમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. હોને આ ગુરુ અને સદગુરુ શબ્દમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. જો ગુરુ મળે તો કદાચ રસ્તો બતાવે ને સદગુરુ મળી જાય તો પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. એટલો જ ફેર છે. બજાવજો. બોલીએ સદગુરુ મહારાજનો જય. સદગુરુ મહારાજ દયાના દાતા. સદગુરુ મહારાજ દયાના દાતા. હે દીન જાનીને દયા રે કરજો. દીન જાની
તાળી બજાવજો. હે ભવસાગર માંથી બુડતો તાર્યો હે ભવસાગર માંથી બુડતો તાર્યો હે પલ રે ઘડી ગુરુએ વાર નાવ કીધી પલ ઘડી રે ગુરુવાર નવ કીધી હે આત્મ ભેદ બતાવ્યો રે સદગુરુ મોરા દયાના દાતા હે આત્મ ભેદ બતાવ્યો રે સદગુરુ મોરા દયાના દાતા હે આ અભેદ જ્ઞાન મારા ગુરુજી બતાવ્યો હે આ અભેદ જ્ઞાન મારા ગુરુજી બતાવ્યો હે અંતરના પડદા દૂર કરીને અંતરના પડદા દૂર કરીને હે આત્મ જ્યોત જગાવી રે સદગુરુ મોરા દયાના દાતા હે આત્મ જ્યોત જગાવી રે સદગુરુ મોરા દયાના દાતા હે આ પૂર્વની પ્રીત મને સદગુરુ મળ્યા હે પૂર્વની પ્રીત મને સદગુરુ મળ્યા હે ભરમ અંધા હે લખરે ચોરાશી ના ફેરા ટળિયા હે લખરે ચોરાશી ના ફેરા ટળિયા લખરે હે ભવના તે બંધન છોરા
સંશય ટળ્યા હે સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા હે ભરમ અંધારાને દૂર કરીને હે ભરમ અંધારું દૂર કરીને આવા પ્રગટ દર્શન પાયો રે સદગુરુ મોરા દયાના દાતા આવા પ્રગટ દર્શન પાયો રે સદગુરુ મોરા દયાના દાતા કની રામચરણે કહે દલ સુખદાસ હે આ કની રામચરણે કહે દલ સુખદાસ હે ગુરુ સમા જગ में कोई नहीं दाता गुरु समા हे गुरु समा जग में कोई नहीं दाता हेलो हे मुक्ति मिला बनहारा रे सदगुरु मोरा दयाना दाता हे मुक्ति मिला बनहारा रे सदगुरु मोरा दयाना दाता हे आत्म भेद बतावो रे सदगुरु मोरा दयाना दाता બોલીએ સદગુરુ મહારાજ હવે સમયને અનુસંધાન મારી વાણીને વિરમું છું કદાચ વાણીમાં વિવેક ન હોય તે બદલ માતાઓ બહેનો દીકરીઓ દરેક સંતો મારી કર્કશ ભાષાને માફ કરે આટલું કઈ મારીને વાણીને વિરામ આપું છું હવે આજના પ્રસંગે પધારેલા દરેક આમંત્રિત મહેમાનો આ બાળકની સલક્રિયાનો સમયે જે કંઈક જેને ભેટદાન આપવું હોય તે આપીને હવે શરૂઆત કરી આપી શકે છે।